તો હલો સીતારામ, જય માતાજી, બધા દૈરાને રામ રામ ને સીતારામ, ગુડ મોર્નિંગ બધું આવે જાય એમાં. તો અટાણે હું નીતા બે જઈએ, થોડીક ખરીદી કરવી હતી, નીતાની શોપિંગ. કંઈ જરૂર છે નહીં પણ કે જાવું તો કાલ જઈએ ને જો આજણી છોકરા બધા રમે. અટાણે બધા રિસેસ પડી છે, આપણું નાનપણ નિહારનું. તો જો બધા રમે ઝીણકા ઝીણકા, કેવા મસ્તી ને કિકરાટ ને કલાબલાન કરે. આપણી એક દી આવું કરતા તો જો બસ હું નીતા બે માં દીકરી જઈએ તો પેલા હાલો કાવ લઈએ એટલે જોઈએ જણી. ના એમાં એવું હે કે હમણાં થોડાક દી મારી દુકાન હરગી હતી ને તેને ઈંદીરી હે, મોલ હે મોટો ને ગલી હે, તો મોલ હે પછી હરગ્યો તો ને એટલે થોડીક ઈંદીરીમાં હે એટલે જોવા જઈએ. જો કે ઈંદીરીમાં મળીએ તો લીહોનો કે ખાસ કંઈ જરૂર છે નહીં અટાણે. તો હાલો લેવીએ, કંઈ લીહો તો બતાડીએ. હા તો કંઈ દેખાડશું કામ લીહું એ. તડકો ઠાવકો હે, મોટર છે છતાં હાલે જવું પડે કે મોટર અટાણે નિર્મલ આખો લેને ગા અમ્મા દીકરી હાલે ને જઈએ. અને બીજા નંબરમાં કે મારે પાછું સીધું કાયમી જવાનું છે એટલે હું પછી નથી સીધી કાયમી નીકળી જાય. ને જ્યાં મોટી બિલ્ડિંગ રૂપાડે બને કેદું પૂરી થઈ જોવાની રે. હા તો મેં તો કંઈ જોયું નથી ને. જો આ દવાખાનું હે, પ્રાઇવેટ હે દવાખાનું, સરકારને તો દવાખાનું હે પણ પગથિયું સળીએ ને તો પગથિયે પાડા હે એવું હે, બહુ મૂંઘીનું હે. આવી આ દોરેલ હે ને પોસ્ટ એવી બિલ્ડિંગ બની હે ને. આ મારી ફ્રેન્ડનું ઘર છે તો અહીંયા મારી બેનપણી હે અટાણે હે ને હુતી હે ને, નકર તો એની ભેગી લેતી જાત. આવો તમારી ભેગી પટાણી હુતી હે એટલે એવીને અટાણે ઉઠાડવી ને આપણી હેરાન કરવી ને. શાંતિ તાર ઘેર થઈને નહીં કરીએ, વિડીયો જોતો જાગીજે કદાચ સૂતી જઈએ ને. જો આ બધા કહેતા હોય ને કે કન્સ્ટ્રક્શનનું કામ અમે કરી લઈએ તો જોજો જણી. જો આવું કન્સ્ટ્રક્શનનું કામ હોય ને મારા પાસે એક વિડીયાની ક્લિપી છે તો એ હું તમને બતાડી કે કન્સ્ટ્રક્શનનું કામ કેવું ગલબું હોય. ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ કંઈ હલબી વાતનું ને. અટાણે એવો તડકો હે હાલે હગતા ને જ. હા જો એ આ પાર્કિંગનું હે નીચે. તો કન્સ્ટ્રક્શનનું કામ એવું કંઈ હાવ હલબું હોય ને જ. અને વહીમું બહુ હોય અટાણે ખરું હાલે ને જઈએ ને તો હા સળે જાય. તો અટાણે તડકા તળેરનું આ કામ કરવું જોઈએ. હું તમને એક વિડીયો મૂકી, એક વિડીયો એ મૂકી ને એક વિડીયો હું તમને મૂકી. અમારે થોડાક વાડીના શોર્ટ વિડીયા પીડ્યા, પછી અમારે મગના ની વિડીયો આવ્યા હતા એ થોડાક મૂકી, પછી એક ઓટારેટરનો એ બધા તમને એક આખો વિડીયો મૂકી દે. એ પણ મારી પાસે થોડી ક્લિપું છે ને ભેગ્યું કરે ને એ મૂકી દે. ચાલો આગળ બન્યા રહીજો. તો જો આ હે ને અંદર માર્કેટ છે. માર્કેટ બહુ મોટી હે, આથી તે હેઠ આ સુધીની હે પણ હરગી હતી. જો આકોર ઉપર માડી હરગી હતી કે અંદર જઈએ ને કામ એમાં ડિસ્કાઉન્ટ હોય ન હોય તો ખબર પડે. કે મારું વધારે બોલવું ફાસ્ટ બોલવાની કોશિશ કરા તો ધીરું બોલાઈ જાય પાછું. તો અંદર જઈએ ને તો ખબર પડે. હાલો તમને બતાડીએ અંદર કામ હે ને કામ નેતી ડિસ્કાઉન્ટ નહીં હે તો કંઈક ખરીદ્યું નકર પછી જોવે ને પાછા. હા ને એનો ગેટ આ સાઈડ છે, હા ગેટ છે એનો. ચાલો અંદર જઈએ. સેન્ડલ હે નીતા જોવા ચાલુ કરે. ઇન્દિરીમાં તો બહુ કંઈ દેખાતું નથી. હું વસ્તુ થોડીક વધી એટલી ખરીદી હોય કે કાંઈ જીણિયામાં કંઈ ખબર નથી પડતા. તો બહુ ઇન્દિરી જેવું તો મને તો નથી દેખાતું. કે ઇન્દિરીમાં હે પણ જોઈએ તો ખબર.
આયાવના વધારે હે ને આમાં ઇન્દિરીમાં તો કંઈ એવું હે નહીં. રોગું કીધું કે ઇન્દિરીમ હે પણ ઇન્દિરીમાં કંઈ દમ નથી. બાકી તો જો ટાયાનો લુગડા હે લુગડા થોડાક વધ્યા બહુ જાજા હે નહીં. મને એવું તો કે હે ઇન્દિરીમ હારી પણ નહીં તો કંઈ ઇન્દિરીમાં દમ નકર તો હજી હું ટ્રાય કરત કે કોઈનું કંઈક લેત ગમત પણ ને ઇન્દિરીમાં કંઈ જાજો ફેર ને આ 750 રૂપિયાનું હે જોવો જણી તો 750માં તો બીજે ચડે જાય. તો આપણે છે ને નીતાબેન સામાન લઈને ભાગી આવ્યા. ધક્કો કરાવ્યો તો બહુ મોટો ને સામાન લીધો થોડો. જો આમાં લેવી નીતા જાય એટલે તેની સવારે કીધું હતું ને કે જાય એટલે પાછી આવવાની તો કોથરામાંથી બિલાડું કાઢીએ આપણી એ હરગી ઇન્દિરીમ હરાયમ જરાય કિવાયમાં હોય તો મા દીકરી એક બકલ તમે અહીં અડ્યું ને તો હાથમાં તો મહ થેગું તે 3ની બકલ આ બકલ 50 રૂપિયાનું આવ્યું. આ 30 આના 30 ટેલાનું આવ્યું. આ 50 ટેલાનું આવ્યું ને એક બીજું મય હાથ મારા આખો કારો મય જેવો થયો તો ને 80 ટેલા બકલના. આમાં તો કિવાયમાં ઇન્દિરીમને તો આમાં જાય હાથ ઘહીએ ને તો કારા હાથું થઈ જાય. ત્યાં હરગી હતી તે હમણાં કે જીમાં કીક પણ ઇન્દિરીમ ચડીએ જઈએ પછી કંઈ લેવાનું નહોતું. ધક્કો ખાધો ને પછી આ 2 બકલું લઈ લીધા. બકલુંનો ભાવ તો જુઓ બીજે ઠેકાણે એટલો ભાવીને આ 30નું ને આ જરાક જેવડ્યું હોય 50 ટેલાનું ને ઓલું એક બીજું હતું ગુલાબી કલરનું એ તમારો આખો હાથી કારો કારો મહ જેવો થઈ ગયો તો એ બકલના 80 રૂપિયા. એટલે આ ધક્કો થયો કે ઇન્દિરીમ બિંદિરીમ હોતી નહીં. પછી બીજું કંઈ ખોટું બોલવું લીધું ને મા દીકરી ભાગી આવ્યું ને જરાક આવે ને પોરો ખાઈ લઈએ હું કાં પછી મારે જાઉં કાંઈ. તો રણે હાંજના થયા 6 થયા ને પપ્પા ને ભાઈ આવતર્યા કાંઈથી ને આજ ભેળનો પ્રોગ્રામ કર્યો તો અડધું મેં કર્યું ને અડધું પપ્પાએ કર્યું. તો ભેળ આજ કરીએ ને દાળ ભાત કરીએ ને 12 કી આવું હે. અંધારું મોડું થાય હેઠ 8 સાડા 8 વાગે અંધારું થાય ને થોડીક વાર પહેલાં તો મેં જેવું વાતાવરણ થઈ ગયું તો અમે એનું તો બાકી બીજા ગામડાઓમાં મેં એવું તો આનું તો વાતાવરણ બહુ મસ્તનું હે. તો હાલો હું તમને બધાને ભેળાઈ દેખાડા ફટાફટ કરીએ. સાથે કા ભૂખ લાગી તો હાલો. આમાં સેવડો હે. સેવડો તો મમ્મી કર્યો હે તે એનો વિડીયો ઉતાર્યો હે. ખબર નહીં હું કાંઈ હતી તે ધોની કર્યો હતો કાલે કા પ્રમાણે દીકી કર્યો હતો. આમાં સણા હે. આમાં ટમેટા અને બાફલ બટેટા ને આમાં ડુંગળી. તો પપ્પા આગળ ભેળ કરીએ. ભેળ થઈ જાય એટલી તમને બધાને દેખાડ્યું ને આમાં હે દાળ બાફવા મૂકી મેં ને હેવ ભાત મૂકી દઈએ. તો હાલો મેળા આગળ દેખાડા તમને બધાને આગળ. તો પપ્પા ભેળ બનાવે ને આમાં હે ચટણી. હું ચટણી દેખાડતા ભૂલા ગઈ હતી મેં ચટણી કરી. કોઈને ખાવી હોય ભેળ તો પૂગે આવજો. તો ફાઇનલી અમારી ભેળ તે રેડી થઈ ગઈ. સાઈપ્રસની ભેળ ઘેર બનાવી અમે. કોઈને ખાવી હોય તો હાલો પૂગે આવ્યો. મમ્મી કામ કરો? મમ્મી કવર બનાવ્યું તું એટલો હરખ હું તો મમ્મીની કહું કવર ઓલું કરી કવર બનાવે ને બનાવ્યું તો બેઠી ઉખેડે હે કવર કાર ની ઉખેડે. મને આગળ યાદ આવે હાલો વિડીયો ચાલુ કરી દાણા નથી આના દેખાડા કે પણ મારે મેં કવર લીધું તો મને કવરનો કેટલા વર્ષથી શોખ હતો. કવર બનાવ્યું તો આમ મિસ્યુ ભાઈ લખેલું હતું ને નાથી કલર ઉખડ્યો. આ કલર ઉખડે ને આવ્યો તો ને 2-3 વર્ષ ત્યાં વેઇટ કરતી હતી કવર આવે ગયું. તો પછી આ કાલુનું હે ને મોઈથી આ હોઠ ને દાઢીનો કલર ઉખડે ગયો. તો પછી મણી હે ને ઈજ્યું કે હોઠ ને દાઢીનું જો મોનો દેખાતું હોય તો આ કવરનું કરવું કામ મારે. અરે તારને ખીચ છોડે ગઈ તારને ઉખાડવા બે ગઈ તે ઉખાડતી ને 10-20 જોવે છે આવું કરે કવર કઈ સારું લાગે. હા થોડું ઘણું એકથી ઉખડ્યો ને તો હું રાખતી ખરી પણ મેન મોને જાગીથી જ ઉખડ્યું હતું. સત્યાનાશ છે મારા કવરનું. એટલે એ બેઠી કવર કાઢ નાખે કલર કાઢ નાખે ઉપર કલર જ છે. આ વ્યો આવે રોગાઈ નહીં
જો બહાર દેખતા તમે લોકો જે અહીં કરીએ તો હવે આવો કવર થોડું કંઈ સારું લાગે મોનો કલર ઉખડે ગયેલું તો એવા આવી રીતે રહ્યો તો આવી કવર એ ગેઠીનું ભૂંડું લાગે મેં પછી બેઠી બેઠી જાય ઉખેડતી હતી અહીં કરાય એટલે આ વ્યૂ જ આવે જો આ હે ને જો હા વ્યૂ આવે આ કલર જ છે જો પડોખલાન પછી મેં કોઈ બેઠી બેઠી કાઢ ને મૂડ બગડી ગયું કેટલા વર્ષથી મૂડ બગડી ગયું 2-3 વર્ષથી વેઇટ કરતી હતી ઇન્ડિયા બિસાડે એક ભાઈ કરાવે તાત્કાલિકમાં 3 દીમાં કરાવે ને મોકલાવ્યું પણ બદનસીબી મારા કિસ્મત ખરાબ એટલે કવર હાલામાં ન આવેલું નીતાનું હે ને એ આવતું પ્લાસ્ટિક એને હજે ને તો કસકડાનું હે તો એને હજે ને તો એકડ્યું મારે આ હે રબડ જોવો હવે તરત ઉખડે ગયું રબર નું કોઈ દી ફોટાવાળું હા કવર એક કરાવે તમે ધ્યાન રાખજો કોઈ દી કોઈ પણ માણસ કવર કરાવે ને આપણે કોઈની બદનામ નથી કરતા પણ જો મારે તો મફતમાં હે આપણે એને જ કહેતા કે મેં રૂપિયા દીધા તો રૂપિયા મારા ગા રૂપિયાનું કંઈ નેત મને ભાઈ કરાવીને દીધું એને પર દિલથી થેન્ક યુ ને આભાર કે મને ખુશી એટલી થઈ હતી કે મને કવર આવ્યું જેદું આવ્યું ને તેદુંનું મેં સડાવ્યું પણ એમાંથી મોઈથી કલર ઉખડ્યો ને એટલે પછી મને ન ગમે એટલે ઉખેડાય ને કોઈ પણ કરાવો ને તો હું તમને ખાલી જાણકારી આપડે કોઈ કરાવો ને તો રબડના એટલે આમ ન કરાવજો પ્લાસ્ટિકના એટલે આમાં કરાવો ને તો એ ઈવું ને એવું રીએ નીતાનું હે ને હજે ઈવું ને એવું છે કસકડાનું આ કસકડું પ્લાસ્ટિક એક જ એમાં કરાવો ને તો એ જાય નહીં ને આમાં વ્યૂ જાય આવું કવર કી પહેરાવવું મારા વાલાની મોને એટલે બેઠે બેઠે ઉખેરે જો આખું ઉખડી જાય ને તો ધોરું થઈ જાય હે અગડી જરાક જોવાનો પછી ઉકળીથી ઉકે નાખી ઉપયોગ તો લેવું ને ઉપયોગ તો લેવું એ મૂકે તકાવાની પણ